કોઈ પ્રત્યક્ષ હોય તો આપણે કહી શકીએ આવો ને વાત કરીએ. આપણા ઘરમાં કોઈ મહેમાન આવે અતિથિ અને તમે દરવાજે આવો આવો ઘણા વખતે જોયા, પધારો પધારો, કારણ કે મહેમાન ઊભા છે. અથવા મહેમાન ઘરમાંથી જાય ત્યારે આપણે દરવાજે આવજો આવજો કરીએ, પણ કોઈ જ ન આવ્યું હોય દરવાજે અને આવો 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 કરીએ, અને કોઈ જ ઘરમાંથી બહાર જતું ન હોય અને આવજો આવજો કરીએ, તો સોસાયટી વાળાને થાય કે યુક્રેનના યુદ્ધ પછી શેર બજાર ક્યારે સ્થિર નથી થયું, કંઈક પૈસા ડૂબ્યા હશે, એટલે માનસિક અસર છે સુધી. નહીં તો મહેમાન આવ્યા ગયા વિના આવજો આવજો ને એનું કરે કોણ? એમ અહીંયા નંદ સંતોને મન પ્રગટ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ, એમનું મન સર્વસ્વ હતા. એવા દિવ્ય ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે આવા શ્રેષ્ઠ પદો એ આપણા સંપ્રદાયની એક અલૌકિક ઓળખાણ છે. બ્રહ્માનંદ સ્વામીએ ચાતુર્માસમાં નિયમ લીધેલો કે રોજના 4 નવા પદ બને પછી હું જમીશ. 120 દિવસ, રોજના 4 એટલે 12 ચોખ્ખું 80, 480 કવિતા બનાવવાની છે. તમારે ઘેબર બનાવવાનું હોય ને તો રાજકોટ ભલે મીઠાઈ માટે બહુ પ્રસિદ્ધ હોય, પણ ઘેબરના કલાકાર બહુ ઓછા હશે. ઘેબર એ કોઈ ભજીયા જેવું નથી એમ કે ચણાના લોટમાં બધું સપ્રમાણ મસાલા નાખી આમ બટેટું કે રીંગણ સુગાઈ કેળું કે મરચું ભમ્મ કરતું આમ ભજીયા કરીએ એમ ઘેબરનો પ્રોસેસ એવો નથી, બહુ અઘરું છે. એકદમ જાળીદાર બને, સરસ મજાનો દેખાવ હોય, અને પછી એને ચાસણીમાં બોળે, અને પછી આખું રાજસ્થાન રબડી સાથે ખાય. એક તો ઘેબર જ હાઈ કેલેરી ગણાય, એને પાછું રબડીમાં બોળીને ખાવાનું. રાજસ્થાની ખાઈ શકે, આપણે તો એવી રીતે ખાવા જાય તો પછી સવારે સંડાસ ઓછા પડે. બધા ખાધા હોય તો પછી ઘરમાં તો 2 જ હોય, આવજા કરવામાં જ ટાઈમ બહુ જાય એમ. તો આ બધા પદો છે ને એ ઘેબર જેવા છે, કારણ કે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય. યોગીજી મહારાજ કહેતા જેને ભગવાનની પ્રગટ પ્રાપ્તિ થાય અને જે બનાવ્યા એ ભજન ગણાય, નહીં તો પછી બધું જોડકણા. સુરેશ દલાલ કરીને બહુ મોટા લેખક કવિ, એને નોંધ્યું છે કે કૃષ્ણ ભગવાનનું કાવ્ય બનાવવું હોય, જેમ શીરો બનાવવો હોય તો સગડી જોવે, કડાઈ જોવે, તવેથો જોવે, રવાનો કે તમારે ઘઉંનો જેનો શીરો બનાવો એ લોટ જોવે, સાકર જોવે, ઘી જોવે, કિસમિસ બદામ કાજુ જે નાખવું હોય, અને પાછું આ બનાવનારું કોઈ જોવે તો એ શીરો બને. એમ ગોકુલ, મથુરા, વૃંદાવન, ગોપી, મટુકી, કદમનું વૃક્ષ, આવા થોડું રો મટીરિયલ ભેગું કરો એટલે કૃષ્ણ કાવ્ય બને. પણ મીરા અને સુરદાસના કૃષ્ણના કાવ્યોમાં જે અનુભવ છે ને એ અનુભવ ન બને. આ બધા એ અનુભવમાંથી પસાર થયા છે. તો કૃષ્ણ કાવ્ય એવી રીતે બનાવ્યા છે. આપણા સંપ્રદાયના પ્રસિદ્ધ કવિ દલપતરામ, એમના દીકરા નાનાલાલ, અને અત્યારે તો કોઈને સાહિત્યનો શોખ ન રહ્યો, એનું જે ભણવાનું માંડ વાંચે એમાં ઇતર વાંચનમાં તો કોઈ પડે જ નહીં કે ભાઈ નાનાલાલ કવિ. એમએના વિદ્યાર્થીઓને એનું એક પદ આવતું, વિરાટનો હિંડોળો ચાકમ જોડ. તમારા પિતાજી કે દાદા હોય ને એને પૂછજો કે તમે એમએ કર્યું હોય તો આવી કોઈ કવિતા આવતી હતી. એ નાનાલાલ કવિને એક ઉગતો કલાકાર, ઉગતો કવિ મળવા ગયો, અને એમને પત્નીને પૂછ્યું કવિરાજ છે તો કે અંદર કાવ્ય લખતા હશે. પેલો એના રૂમમાં ગયો, સ્ટડી રૂમમાં, ટેબલ ખુરશી પુસ્તકો બધું હતું, પણ કવિ નહોતા. અને કાવ્ય લખે કોણ? કવિ નહોતા. તો એટલે એને પૂછ્યું કે કવિ તો અંદર નથી, તો કે કદાચ નદી કિનારે ગયા હશે. અને નદી કિનારે ગયા અને સૂર્યનારાયણ ઉદય થઈ રહ્યા હતા, અને સૂર્ય જ્યારે ઉદય થાય ને ત્યારે એકદમ ધીમે ધીમે, જેના માટે ગીતામાં ઉપરતિહી આ શબ્દ વાપર્યો છે. સૂર્યનારાયણ ભગવાન મુંબઈમાં અને ન્યુયોર્કમાં સવારે 8 વાગે જે ટ્રેન પકડવાની હોય, અને માણસો જેમ પાછળ હડકાયું કૂતરું પડ્યું જે ભાગતા હોય ને, એ રીતે સૂર્યનારાયણની એન્ટ્રી ન થાય. ભગવાન છે, ભગવાનની એક દિવ્ય તેજ છે, એ ધીમે 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 ઉપર આવે અને આખું બ્રહ્માંડને એકદમ પ્રકાશમાન કરી દે. તો એ જે સૂર્ય ઉદય થતો એને જોતા હતા. ઓલો કવિ પાછળ ઊભો રહ્યો કે હાથમાં પેન નથી, કલમ નથી, કંઈ ટેપ રેકોર્ડર નથી, અને કવિતા શું લખતા હશે. પણ સૂર્ય ઉદય થતો તો એ વખતે એને જે ફિલિંગ્સ આવતી હતી ને એને એ ઘૂંટતા હતા. અને જ્યારે સૂર્યનારાયણ બરાબર ઉપર આવી રહ્યા એટલે અબાઉટ ટર્ન થયા તો પેલો યુવાન ઊભો હતો,
કે આપ શું કરતા હતા? તો કે કવિતા લખતો હતો સૂર્યોદયની. તો કે કઈ રફ કાગળ નથી, પેન ડાયરી? તો કે બધું પેન ડાયરીથી નથી થતું કામ. પહેલા મારા મન હૃદયમાં એનો જે આનંદ સ્પંદન ઉત્પન્ન થાય ને પછી કવિતામાં લખાય. હવે એ સૂર્યોદયની કવિતા કેવી સરસ લખાય. અને રાત્રે 2:30 વાગે શિવાજ રીગલની એમ બોટલ પીતો પીતો, સિગરેટ પીતો પીતો હું સૂર્યોદય જોઈ રહ્યો છું. એ કાવ્યમાં બરકત શું હોય? 2:30 વાગે અને પાછું આવો શરાબ પીતો પીતો જે પંચદેવમાં જે મહારાજે માન્ય કર્યા, વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી ચ દિવાકર, એની સ્પંદન રાત્રે 2:30 વાગે બોટલી લગાવતો અને સિગરેટ પીતો પીતો એ પછી એ કાવ્ય લખે. એ કાવ્ય લખાણું હોય પણ બરકત ન હોય. આ નંદસંતોના પદોમાં આવો અદ્ભુત લાભ મળતો હતો. એવું પદ આપણે એક વિશેષ સાંભળીએ જે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે. અને પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાનની મૂર્તિ, આપણે કે નવરાત્રિ તો શેના માટે છે? મધ્યનું 47મું વચનામૃત. પ્રેમાનંદ સ્વામી જ્યારે વંદુ સહજાનંદના ગરબા ગાયા, ગરબી, ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે પોતે, જેની આપણે કંઠી ફેરીએ છીએ, જેનું આ મંદિર છે, જેની આપણે શિક્ષાપત્રી વચનામૃત વાંચીએ છીએ, જેને આપણે દાન ધર્માદો આપીએ છીએ 10મો 20મો ભાગ, જે મહંત સાંઈ મહારાજ પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનું પ્રગટ સ્વરૂપ અને દેહ મૂકીને પણ સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાં જવું છે. એ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતન હોય એને ઉઠીને દંડવત પ્રણામ કરીએ તો એ ઓછું છે. આ ભગવાનનું પ્રમાણપત્ર. અને આ પ્રમાણપત્ર આવે ને એટલે બધા પ્રમાણપત્ર ચિત્રા જેવા થઈ જાય. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી જ્યારે અબ્દુલ કલામને મળવા ગયેલા, રાષ્ટ્રપતિમાંથી ઉતરી ગયા પછીનો સમય, રિટાયર્ડ થયા પછીનો, અને રામેશ્વરમાં એનું સાવ સીધું સાદું ઘર છે, કઈ બંગલો નથી, આગળ ચોકીદારની કશું નહીં. અમે એના ઘરે ગયેલા છીએ. તો અબ્દુલ કલામ સાહેબને મળવા ગયા. 15 દુનિયાની યુનિવર્સિટીઓ, એ હાર્વર્ડ ને ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ ને સ્ટેનફોર્ડ ને વિશ્વની પ્રસિદ્ધ બોસ્ટન, એ બધાએ ડિલીટની પદવી આપેલી, માનદ ડિલીટ. એને પદ્મશ્રી ને પદ્મ વિભૂષણ તો ક્યારનું મળી ગયેલું. અટલ બિહારી વાજપેયી જ્યારે પહેલો પોખરણમાં અણુ ધડાકો કર્યો, એનો સંપૂર્ણ જે પ્લાનિંગના જે મેનેજર જે હતા ને એ અબ્દુલ કલામ સાહેબ હતા. અને ભારત રત્ન મળ્યું. ભારત રત્ન ફક્ત 42 જણાને મળ્યું છે. પદ્મશ્રી પદ્મ વિભૂષણ ઘણા બધાને મળ્યું હોય, પણ ફક્ત 42 વ્યક્તિને અવડા મોટા હિન્દુસ્તાનમાં. તો અબ્દુલ કલામને મળવા ગયા, એને એની રૂમમાં એકેય પ્રમાણપત્ર નહોતું રાખ્યું, આમ ડિલીટ કે ફલાણી યુનિવર્સિટી કે પેલા મળે છે કે ક્લિન્ટન મળે છે કે ટીકણા મળે છે. એ કાળા પથ્થરનો હાથી રાખેલો. પછી એણે બ્રહ્મવિહારી સાહેબને કહ્યું કે બધા પ્રમાણપત્ર મેં તો માળિયામાં એટલે ઉતારી મેલ્યા, મને શું કામ લાગવાનું છે આમાં? આ પ્રમાણપત્ર હોય, તમે કોઈ પણ માણસ અવસાન પામે એને સ્મશાનમાં લઈ જાય, તે માથે પેલા લાકડા મૂકે કે પ્રમાણપત્ર મૂકે છે? લાકડા. એ પણ કેવા લાકડા? નકામાં, આમ સીધા પાટિયા પડ્યા હોય ને કબાટ બને એવું નહીં. અને રૂડે રંગે રંગિયા, રૂડે રંગે રંગિયા, અને પલંગ ઘરમાં જ પડ્યા, પણ છેવટે સાથે થયા કાટ નાનામાં કાગડા. તુલા કાક બાપુ લખે છે કે રૂડે રંગે રંગિયા, તારા ઘરમાં નવરંગી ઢોલિયો હોય, મોંઘા ભાવનો સીસમ, સાગ સીસમ ને સોનું. ઇફેક્ટ મત કરતો બોલું ત્યારે ઇફેક્ટ. તો એ સીસમનો ઢોલિયો હોય, કિંમતી હોય, નકશીકામ વાળો હોય. રૂડે રંગે રંગિયા, ઈ પલંગ તારા ઘરમાં પડ્યા, પણ છેવટે સાથે થયા કાટ નનામાં કાગડા. કાટ એટલે નકામાં આડા અવડા વાંકા ચૂકા હોય ને એ લાકડા મૂકે. આપણે મરી જઈએ ને, આપણે તો કઈ ખબર નથી, આંખ બંધ થઈ બધી ખબર પડે કયું લાકડું મૂકે છે, પણ સીધું ન મૂકે. એમાં તેને ઓલું મૂક ને, એને શું જરૂર છે? સીધું લાકડું થયું એને બાળવાના છે, આડા હોય અવડા હોય વાંકા ચૂકા હોય, એ મળતું બળવાનું છે, બીજું એનું કરવાનું છે શું? એમ તો કહેવાની વસ્તુ એ કે આપણી જોડે કાંઈ નથી આવતું. એટલે અબ્દુલ કલામે કીધું કે આ મારી પાસે કાળા પથ્થરનો હાથી છે,
જે પ્રમુખ સાંઈ મહારાજે એને પ્રેઝન્ટ કરેલો, એ કે હું આ પથ્થરનો હાથી જોઈને મારી સ્વામીજી સાથેની મારી મેમરીઝને વારંવાર યાદ કરું છું, મારી જોડે એ આવવાનું છે. શું કે આ બધા પ્રમાણપત્ર દુનિયાના કોઈ નથી આવવાના. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા અને વર્લ્ડમાં વખણાય, અને આવો પ્રચંડ બુદ્ધિશાળી જેણે પોતાના રાષ્ટ્રપતિ શાસનકાળ દરમિયાન 20 કરોડ વ્યક્તિઓને 1 to 1 મળેલા છે. બધા બાળકો, યુવકો, કિશોરો પ્રશ્નોત્તરી કરી હોય, એનું સાંભળ્યું હોય, માર્ગદર્શન આપ્યું હોય. અને અત્યંત સિમ્પલ માણસ, જિંદગીમાં કદી માંસાહાર નથી કર્યો, દારૂ ને અડ્યા નથી, રોજ વીણા વગાડતા હતા. આમાં તો કોઈ વીણા એટલે ખબર નહીં હોય, પણ જૂની ભાષામાં કહેતા ને કે ગીતા, અને ગીતા જાણો છો? હા, અમારી બાજુમાં જ રહે છે. ભગવદ્ ગીતાની વાત છે. આ વીણા એટલે રુદ્ર વીણા, સરસ્વતી વીણા, તારી પડોશીમાં રહે નહીં. એ વીણા રોજ વગાડે. વીણા એટલે કેટલું અઘરું ઇન્સ્ટ્રુમેન્ટ છે. સિતારનો તો દાદાનો દાદો થયો હોય. સિતાર તો મુસ્લિમ લાવ્યા છે, અમીર ખુસરો લાવ્યો છે. સિતાર કોઈ હિન્દુસ્તાનનો ઇન્સ્ટ્રુમેન્ટ નથી. માતા સરસ્વતીના હાથમાં છે ને એ વીણા છે, સરસ્વતી વીણા. એ ગિટાર બીટાર નથી. આ ગિટાર તો આપણું ભજન શોભે ના. આ બધા તો પાછા ભજનને અનુરૂપ કોડ વગાડે. અને બહાર તો જે બધા ગરબા વગાડે, એના ઉપર લોકો નાચે. હોલીવુડનું કમ સપ્ટેમ્બર ને માતાજીને કાંઈ લેવા દેવા નહીં. આ કમ સપ્ટેમ્બરની ટ્યુન છે, અને વર્ષો પહેલા 50-60 વર્ષ પહેલા કમ સપ્ટેમ્બર પિક્ચરે ધૂમ મચાવેલી એની એક ટ્યુન છે. એ પણ માતાજીના ગરબામાં હોય. માતાજી આમ ધ્યાન દઈને સાંભળે કે આમાં કઈ આપણું નામ તો આવતું નથી. શક્તિનું નામ નથી આવતું. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમો યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આવું તો આવતું જ નથી. અને બેઝ ગિટાર ને સ્પેનિશ ગિટાર ને 12 સ્ટ્રિંગ ને બોંગો ને ના ચાય ખુશ થાય કે આપણે ગરબા રમવા ગયેલા. ગરબો એટલે માતાજી જે શક્તિ છે, શક્તિનું આપણા શરીરમાં આહવાન કરવાનું છે, અંદર ઇન્સ્ટોલમેન્ટ કરવાનું છે. એને વેડફી નથી નાખવાની. તો આપણે જે વાત કરી રહ્યા હતા, અબ્દુલ કલામ એ ફક્ત હાથીને જ જોતા હતા, અને પછી સ્વામીની સ્મૃતિ એમ સાથે. તો કહેવાની વસ્તુ એ છે કે આપણી સાથે કંઈ આવતું નથી, પણ આપણા મન હૃદયમાં ભગવાનને સંતની સ્મૃતિ રહે ને. તો યોગીજી મહારાજ જેમણે લખ્યું છે ને, આપણે યોગી બાપાના ચરિત્રમાં છે કે અમે આખું રાજકોટ પગ નીચે ઘસી નાખ્યું. શું કે આખું રાજકોટને પગ નીચે ઘસી નાખ્યું. એટલું બધું એક એક ઘરે ઘરે ફરેલા છે. અને યોગી બાપા કહેતા કે અમને 10,000 સિરનામા મોઢે છે. સિરનામા એટલે એડ્રેસ. 10,000 એડ્રેસ મોઢે અત્યારે છે ને. મહાદશા એ છે મોબાઈલને કારણે કે પત્નીનો નંબર યાદ ન હોય. આપણે કે તમારા વાઈફનો નંબર છે, તમને કોઈ પૂછ્યો? અમે તો ન પૂછીએ. તો આપણે કે સ્વામી ઉભારે એમ કરી પાછું નાખે. આ છે એમ. પહેલા તો કોઈ તમારો જો આજથી 40 વર્ષ પહેલા શાળાનો કે ફોન નંબર યાદ ન હોય ને તો ઘરવાળી ઝઘડે હો. અત્યારે દીકરાનો નંબર યાદ નથી, બધું જ અંદર સેવ કરેલું છે. માય સન, બીજું કઈ નહીં. એને ફોન દબાવ એટલે માય સન, દીકરો જ ઉચકે. યોગી બાબા કે 10,000 સિરનામા મોઢે હતા. જ્યારે હરિભક્તોમાં આટલી બધી આત્મબુદ્ધિ હોય, હિત લાગણી હોય તો યાદ રહે છે, બાકી એમનું કઈ યાદ રહે છે કે? તો ભગવાનને સત્પુરુષ આપણે હિત કરીને એમની મૂર્તિ આપે છે, અને મૂર્તિ આવી જાય તો મહારાજ કહે છે પારસમણી આવી ગયું. પારસમણી જિનકે ઘર માહી શોધન સંચ કરે ના કરે. શોધન સંચ કરે ના કરે. શોધન સંચ કરે ના કરે. नारायण जिनकी हृदय में सो कछु कर्म करे ना करे.
नारायण जिनके हृदय में, ब्रह्मानंद स्वामी लखे છે કે સૂરજ કો પ્રકાશ ભયો જબ, અત્યારે હોલ ભલે આમ જળહળા કે લાઈટો છે ને હેલોજન છે ને આમ છે ને, પણ બધું જીબી નું છે ને બિલ એનું ચક્કર ફરતું જશે. પેલા આવતા જૂના ગોળ 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 ફરતા આવે, જુદું આવી ગયું છે. આ કઈ મફત નથી, નો મિલ ઇઝ ફ્રી. આ દુનિયામાં કોઈ ભોજન, કોઈ સ્મિત, કોઈ આવકાર મફત નથી મળતો, બધાનું વળતર આપવું પડે છે. એ ભગવાન સૂર્યનારાયણ ઉદય થાય ત્યારે ગુણાતીત સાહેબ લખ્યું કે આ 50 કરોડ યોજનમાં તમને ખબર નહીં પડે, પણ કિલોમીટર ગણો ને તો એક શું ગણાય, 50 કરોડ કિલોમીટર આ જે પૃથ્વીનું અંધારું માત્ર ચાલ્યું જાય એ સૂર્ય ઉદય થાય તો. એમ કે જે પારસમણી જેના ઘરમાં હોય, પછી બેંક ઓફ બરોડામાં કે જીનીવા બેંકમાં એનો પૈસો હોય કે ન હોય કાંઈ ફરક નથી પડતો. જે લોખંડને આમ જેવું પારસમણી અડાડે સીધો સોનાનો ગઠ્ઠો. એમાં ભૂલથી રાજકોટ રેલવે સ્ટેશને રાત્રે ગયો 2:30 વાગે, બધા ભૂઈ ગયા હોય અને ત્યાં લોખંડનો ભંગાર બહુ પડ્યો છે અહીંયા તમારા, મેં જોયેલો છે એટલે કહું છું. અને છાનો માનો અડાડીને મૂકવા જ માંડે ને તો એ તો આખું રાજકોટ ખરીદી લેવા. પારસમણી જેની પાસે હોય એ બીજા ધન ભેગું કરે કે ન કરે કોઈ મતલબ નથી. એમ ભગવાનને સંત હૃદયમાં બેસે પછી દુનિયાનું કોઈ પ્રમાણપત્ર કે સુખ સાહેબી મળે કે ન મળે કોઈ મોટી વાત નથી. તો આવું પ્રેમાનંદ સ્વામીનું એક ભજન છે, ઝીલણીયું ભજન, યુવક મિત્રો પણ સાથે ગાશે. કે મન વસીયો એ મારે મન વસીયો, આ મન વસીયો રે મારે મન વસીયો, સહજાનંદ મારે મન વસીયો, મન વસીયો રે મારે મન વસીયો, સહજાનંદ મારે મન વસીયો, આ મન વસીયો રે મારે મન વસીયો, સહજાનંદ મારે મન વસીયો, મન વસીયો રે મારે મન વસીયો, સહજાનંદ મારે મન વસીયો. છો ગાળો વાલો અતિ મરમાળો, દિલ છો ગાળો વાલો અતિ મરમાળો, રંગ ભીનો રસનો રસિયો રે મારે મન વસિયો, એ રંગ ભીનો રસનો રસિયો રે મારે મન વસિયો, મારે મન વસિયો રે મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો. જોઈને હસિયો રે મારે મન વસિયો, હે મુજ સામુ જોઈને હસિયો રે મારે મન વસિયો.
વસ્યો મારે મન વસ્યો રે મારે મન વસ્યો સહજાનંદ મારે મન વસ્યો કસુંબલ પાઘ કેસરનો ભીનો કેસરનો ભીનો કસુંબલ પાઘ કસુંબલ પાઘ કેસરનો ભીનો પીતાંબર કમરે કસિયો રે મારે મન વસ્યો હે પીતાંબર કમરે કસિયો રે મારે મન વસ્યો આરે મન વસ્યો રે મારે મન વસ્યો સહજાનંદ મારે મન વસ્યો પ્રેમાનંદનો નાથ છબીલો છબીલો પ્રેમાનંદનો નાથ છબીલો જોડે કળા પૂર્ણ સખિયો રે મારે મન વસ્યો હે જોડે કળા પૂર્ણ સખિયો રે મારે મન વસ્યો મારે મન વસ્યો રે મારે મન વસ્યો સહજાનંદ મારે મન વસ્યો મન વસ્યો રે મારે મન વસ્યો સહજાનંદ મારે મન વસ્યો રે મારે મન વસ્યો સહજાનંદ મારે મન વસ્યો સહજાનંદ મારે મન વસ્યો સહજાનંદ મારે મન વસ્યો વ્યક્તિ અંદરથી અત્યંત નિખાલસ હોય, સ્પષ્ટ વક્તા હોય, સત્યવાદી હોય તો જ આવા પદ લખી શકાય. મનની અંદર ભગવાન વસે કેટલી મોટી પ્રાપ્તિ છે. ભગવાનને, કૃષ્ણ ભગવાનને ગીતામાં અર્જુનજી કહે છે પોતે કે ચંચલ હિ મન કૃષ્ણ, હે કૃષ્ણ ભગવાન મારું મન અત્યંત ચંચળ છે. પ્રકાશની ગતિ કરતા પણ આપણા મનની સ્પીડ છે એ વધારે છે. એ મન છે એ કોઈ દિવસ સ્થિર રહેતું નથી. જેને સાદી ભાષામાં ગુણાતીત સામે લખ્યું કે જેમ મોરલો હોય એની ડોક આમ હલતી જ હોય, આમ કરતું જ હોય. ધજાની પૂંછડી હંમેશા થોડી 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 હલતી હોય. પવન પડી ગયો હોય તો એક નાનો ભાગ તો હલતો હોય. એમ આપણું મન છે એ સદા એક સંકલ્પ થયો અને બીજો બીજો ને ત્રીજો. મોહન સાંઈ મહારાજ વર્ષો પહેલા યુવા નેતૃત્વ તાલીમ શિબિરમાં બોલેલા કે આપણે આખા દિવસમાં જે વિચારો આવે છે એમાંથી 99% છે ને 99% તો ફેંકી દેવા જેવા હોય, કઈ કામના ન હોય, એમને આવે ને ગયા, કોઈ જરૂરત ન હોય. ને આપણે હું વિચારો છું પણ એ વિચારનો કોઈ ફાયદો જ નહીં. અને મન કલુષિત થાય એ જુદું. મનમાં દુઃખ આવે, ઉદ્વેગ આવે, પછી બધા ડિપ્રેશન આવે, એનાથી અનેક રોગના ભોગ બનીએ. તો મન જ્યારે સ્થિર થાય એ બહુ મોટી પ્રાપ્તિ છે. આપણે એના હવે નકામો ગણીએ છીએ. જેનું મન સ્થિર હોય એ બહુ મોટા વિરાટ કાર્ય એકદમ ચપટી મારે એમ પૂરું કરી દે. પ્રમુખ સ્વામી મહારાજ
આવડું મોટું દિવ્ય અક્ષરધામ ગાંધી દિલ્હીનું બનતું હતું, અને આટલું મોટું જ્યારે બનતું હોય ને ત્યારે માણસ બીજો કોઈ વિચાર ન કરી શકે. પેરેલર બીજા 10 આવા શિખરબદ્ધ મંદિરોના બાંધકામ ચાલતા હતા. 10 બીજા શિખરબદ્ધ. દિલ્હી જે એવું જબરજસ્ત છે ને કે એમાં કેટલા શિખરબદ્ધ મંદિર આવી જાય, પણ મન અત્યંત શાંત, ભગવાનમાં સદાય મસ્ત. એમ આપણે પણ ગ્રસ્ત હોઈએ, યુવક હોઈએ, આપણા ઘણા બધા કાર્યમાં મન સ્થિર થાય. એના માટે ભક્તિ કરીએ, પ્રાર્થના કરીએ, કંઈક ભજન ગાઈએ, વગાડીએ. ડૉક્ટર ઇન્દિરા હિન્દુજાનું કોઈ નામ સાંભળ્યું હોય? આજથી 32 વર્ષ પહેલા બોમ્બેની નાયર હોસ્પિટલમાં એ ડીન હતી. એને ટેસ્ટ ટ્યુબ બેબી, એશિયા ખંડમાં પહેલું વહેલું ઓપરેશન કર્યું હોય ટેસ્ટ ટ્યુબ બેબીનું, ડૉક્ટર ઇન્દિરા હિન્દુજા. એ રોજ અડધો કલાક સિતાર વગાડે. એટલે આવડી મોટી FRCS ડૉક્ટર અને નાયર હોસ્પિટલના પાછા ડીન, અને કેટલી જવાબદારી, નીચે આવડો મોટો સ્ટાફ, કેટલા ડૉક્ટરો, સર્જન, અને સંપૂર્ણ જવાબદારી. એને પૂછ્યું પત્રકારે કે તમે શું કામ આપણે કાઠિયાવાડી આ ટૂન ટૂન કરો તો શું મળે? હાથમાં ટૂન ટૂન નથી પૈસા. ટૂન ટૂન કરે ને એને વિલાયત ખાન ને રવિશંકર 1.5 કલાકના 2.5 લાખ લેતા હતા. તું ટૂન ટૂન કર તો એને કોઈ પાવલું છે કે? એને પૂછ્યું કે તમે રોજ સિતાર કેમ વગાડો? એને કીધું કે જો ડોક્ટર છું ને એ મારા પેટ માટે છું, હું ભણી એટલે એની પ્રેક્ટિસ કરું છું, પણ હું અડધો કલાક સિતાર વગાડું, મારું મન શાંત બને છે એટલે ઓપરેશન મારા સફળ થાય છે. તો સીધું કનેક્શન છે. તમે કંઈ પણ આપણા ભક્તિ સંગીતના પદો સાંભળો, કંઈક બાપાના જીવનચરિત્રના પ્રસંગો વાંચો, કંઈક સારું પેઇન્ટિંગ જુઓ, પણ આપણે ખબર નહીં ગુજરાતીમાં નામ રસિક પટેલ, રસિક પ્રજાપતિ, રસિક વેગડ, રસિક જોશી, રસિક ભટ્ટ, પણ અંદરથી મારો બેડો મહારસિક હોય. કોઈ સારું પેઇન્ટિંગ જોઈએ તો આ શું લપેડાના 12 કરોડ મળે, તું માર જ રાજકોટમાં શું મળે? લપેડા કોણે માર્યા ને ક્યારે માર્યા ને કેવી રીતે મારવા એ મહત્વનું છે ને. એમ સારું એન્જોય ન કરી શકે. એટલે દલપત રામે કવિતા લખી જેને અંગ્રેજીમાં સેટાયર કહેવાય. સેટાયર એટલે કટાક્ષ દ્વારા મેસેજ મળે. ગુજરાતીના ઘરે ઓલો શેઠિયો હતો અને પેલો સહેનાઈ વગાડવાળો આવ્યો. સહેનાઈ વગાડવી એટલે જે માણસના ફેફસા મજબૂત હોય, પ્રાણાયામ કરતો હોય અથવા ઇધર કોઈ પણ સાધના કરતો હોય તો ફૂંકાય છે અંદર. આપણે સેંકડો યુવકો, કિશોરો મેં જોયા છે. સ્વામિનારાયણની સિમ્પલ ધૂન હોય ને પિમ્પલસની, એમાં એના વચ્ચે 2 વાર શ્વાસ તૂટે. સંતો બોલે સ્વામિનારાયણ, આ એક શ્વાસે પૂરું થયું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આમાં 2 વાર તોડે. સ્વામિનારાયણ ખબર પકડે શહેનાઈ એટલે હું ગણાય. તે શહેનાઈ પહેલા વગાડી શેઠિયાના ઘરે પેલા સંગીતકારે. બપોરનો સમય એટલે વૃંદાવની સારંગ ને પિમ્પલાસ ને મધુવન મુલતાની ને બધા વગાડ્યા. ત્યારે શેઠ બોલ્યા, બોલો કે તમે રાજી થયા કે નહીં? તો શેઠ કે એલા પોલું તો હોવું વગાડે ભાઈ સાહેબ, તું સાંભેલું વગાડતો સાચો. શું કે શહેનાઈ પોલી હોય ને માટે વાગે, અને સાંભેલું વાગે તારો ખાઠામાં દીધું હોય તો એક વાહામાં માર્યું હોય ને બીજું ન વાગે, સાંભેલામાંથી અવાજ ન નીકળે. બાંસુરી પોલી છે માટે એને વગાડે છે રોનું મઝુમદાર ને બધા. અને પોલી ન હોય આ નવરાત્રીમાં કામ લાગે. હાલને ભેરું જઈ રોડી નોરદાની રાત અને વગાડતા વગાડતા દાંડિયા તૂટે એટલે શિયાળામાં તાપણા કરવામાં કામ લાગે. અને બીજો કઈ ઉપયોગ નહીં. એક ફ્લ્યુટ હોય ને કેટલીક, એ તો બધી 25,000 50,000ની હોય છે. આપણે લાગે ઓલું રાહુલ સાહેબનું ફ્લ્યુટનું બોક્સ છે ને એ જ આખું 2-2.5 લાખનું હશે. લાગે આ કાણા પડે એટલે બધો ભાવ શું? એ ભાવ એનો જ છે પૈસા. તું કાણા પાડવા માંડ ને, બાંબુ લઈને ખરીદીને અને વેચવા માંડ ફ્લ્યુટ કરીને, જો કોણ લે છે. આપણે જે સૌરાષ્ટ્રમાં મેળામાં જે મળે ને પાવો ગણાય. પાવો અને ફ્લ્યુટમાં બહુ ફરક છે. 2 જ કાણા હોય. મલ્લા વાણે એમાં કોઈ કોમળ ગાંધાર ને કશું નૈસદ કઈ ન વાગે. 3 એને પાવો ગણાય, પાવો. એને ફ્લ્યુટ ન ગણાય એમ. એટલે પહેલા એ બહુ વગાડ્યું સારામાં સારું, ત્યારે પેલો કે પોલું તો સૌ વગાડે.
પણ સાંભેલું વગાડતો જાણવું કે તું સાચો કલાકાર. એ ગુજરાતી કેટલો રસિક છે એના માટેનું આ કવિતા છે હો ભાઈ સાહેબ. બંગાળમાં રસિક બેનર્જી નો મળે, રસિક ચટ્ટોપાધ્યાય નો મળે, રસિક રે નો મળે, રસિક ટાગોર નો મળે, રસિક સેન નો મળે, પણ અંદરથી રસિક હોય ખરો. અમે વર્ષો પહેલા બાપા જોડે વલસાડમાં કીર્તન આરાધના હતી 30 વર્ષ પહેલા, અને મુંબઈથી યોગીચરણ સ્વામી અમે બધા હતા. સિતારનો તાર તૂટ્યો, તે ભેગો એક્સ્ટ્રા તાર નહોતો, તો આખું વલસાડ ડિસ્ટ્રિક્ટ પ્લેસ ગણાય, કોઈ જગ્યાએ એક તાર ન મળેલો, સિતારનો તાર. પછી કોઈ કીધું કે વાસદાના દીવાન છે ને એના કુટુંબી અહીંયા રહે છે, એટલે પછી એના ઘરે ગયા ને એના ઘરે એક સિતાર હતી, એક તાર મળ્યો. અવડું મોટું શહેર પણ એકે સિતારનો તાર ન મળે. અહીંયા ગરમા ગરમ ભજીયા તૈયાર છે, ગાંઠિયા રથ, આપણા ખાવા પધારો. એ બધી દુકાને દુકાને હોય. વળી પાછું આપણે રાજકોટ, ભાવનગર, અમરેલી તો બહુ સ્પેશિયલ ગણે બધા. અને બધા જાહેરાત કરનારા પાછા મૂર્ખાઓ. દાને દાને મેં કેસર ખાધમ. ભંડારી, એવી ભંડારી જો આવી જાય. તમારા મોબાઈલ હોય ને એમાં નાખજો તમે કેસર, એનો અંગ્રેજી સેફરન થાય, SAFFRON નાખજો. આજનો ભાવ શું? આજના દિવસ રિયલ સેફરન, 3,55,000 રૂપિયા કિલો મળે. એને 5 રૂપિયાના પડીકામાં કેસર કોણ જરદા વાળું આપવાનો છે પૈસા? તમે કંઈક તો બુદ્ધિ લગાવો પૈસા. 3.5 પોણા 4 લાખ રૂપિયા જે કિલો મળતું હોય એ અવડા પડીકામાં એ 5, 7 કે 10 રૂપિયાનું હોય, એમાં સેના તાતણા નાખે ખબર નહીં પડતી આપણને. તો એ બધા ખાય છે. અત્યાર સુધી મોરે, માને, આપટે, ઠોટે, ગોટે, વિચારે, બેન્ડરે, સોનવણે, કછુએ, લોખંડે, વાઘ મારે, આ બધી મરાઠીની અટક છે. આખા હિન્દુસ્તાનમાં મોઢાના કેન્સર વધારે મહારાષ્ટ્રમાં થતા હતા. આજે આપણે રાજી થવા જેવું છે, ગુજરાતનો પહેલો નંબર આવ્યો. તાળી નહીં પાડતા પૈસા. આપણે તો સત્સંગી છીએ, આ તો આપણે થાય કે આપણે આ સત્સંગ મળ્યો એટલે સુખી થયા, બાકી તો આમાં જ બધા. તો આપણે વાત એ કરી રહ્યા છીએ કે આ સત્સંગ મળવાથી, આ જ્ઞાન મળવાથી, હમણાં જે કીધું ને મનમાં ભગવાન વસે, અને મનમાં ભગવાન ન વસે તો અંદર અનેક સંતાપો, ખેદ અને ઉધામત ચાલ્યા જ કરે. મુંબઈના કોઠારી સ્વામી, એમના પિતાજી ત્રિભુવનદાસ માસ્તર, એ વર્ષો પહેલા જે ભજન ગાતા એ યાદ આવ્યું. બહુ હલકું ફુલકું એકદમ, અને આપણા ગુજરાતનો પ્રિય રાગ સારંગ અને મેઘ બે મિશ્રિત આધારિત છે, પણ હાવ સુગમ ગીત છે. એ ત્રિભુવનદાસ માસ્તર ગાતા કે કડવી તુંબડી રે તું તો હરિભજનમાં ગઈ, કે લોંબા લોકની રે ટૂંકા ઘાટની તું તો હરિભજનમાં ગઈ. તુંબડી હરિના ભજનમાં ગઈ. તુંબડી એટલે રિયલ તુંબડી નહીં, આપણે બધા બી તુંબડા હોલ, બધા કડવા. કડુઈ તુંબરિયા मैं तो नीच भूमि की गुण सागर पिया तुम ही सवारी मैं तो शरण तिहारी हो रसिया मैं तो शरण तिहारी मैं तो शरण तिहारी. પ્રેમાનંદનું પદ આ વિશ્વ પ્રસિદ્ધ પદ છે. મેં ગાયું એટલે નહીં, ગાંધીજી આશ્રમ ભજનાલયમાં આ પદને બહુ આગળ સ્થાન આપ્યું છે. ભગવાનના શરણમાં હું આવ્યો, હો રસિયા મેં તો શરણ તિહારી. ગરડા પ્રથમનું 33મું કે કલ્યાણને અર્થે અનંત સાધન છે, પણ એ મહારાજ એક સાધન એવું બતાવો કે એમાં બધા સાધન અંદર બધા સમાઈ જાય, એકમાં બધું આવી જાય, ઓલ ઇન વન. ત્યારે મહારાજ કહે છે કે ભગવાનનો આશરો, એ આશરો કેવો? અતિ દ્રઢ આશરો, કે જેમાં કોઈ પોલાણ ન હોય એવો આશરો થાય. એની અંદર બધા સાધન માત્ર આવી જાય,
અહીંયા પ્રેમાનંદ સ્વામી એ કહે છે કે હું કડવી તુંબડી છું, કડવી તુંબરિયા મેં તો નીચ ભૂમિ કી. સાવ બંજર ભૂમિ હોય, નકામાઈ ફળદ્રુપ ન હોય એવી ભૂમિમાં ઉગેલું હું કડવું તુંબડું છું, પણ તમે ગુણ સાગર છો. તમે મને કડવા તુંબડાને સાફ કરીને મીઠું બનાવજો, બ્રહ્મરૂપ બનાવજો. આ પ્રેમાનંદના શબ્દનો ભાવ છે. એવું આ તુંબડાનું પણ છે. યોગી બાબા વાર્તા કહેતા કે ઘણી વાર બધી યાત્રાઓ નીકળે ને, કિસાન સ્પેશિયલ યાત્રા, ખેડૂત ભાઈઓ માટે સ્પેશિયલ 40% ડિસ્કાઉન્ટ. મથુરામાં ભાઈ બી ચાલો, હરદ્વાર ઋષિકેશ રખી ચૂકતા, ફૂલછામાં જાહેરાત આવે, જય હિન્દમાં આવે. અને ખેડૂતો બધા અંદર ખેડૂત ભાઈઓ માટે જ હોય. એક બે ભાઈઓ હતા, એમાં મોટો ભાઈ તૈયાર થઈ ગયો, પૈસા ભરાઈ દીધા. નાના ભાઈને કીધું તું ચાલ ને કે યાત્રામાં. નાનો ભાઈ કે હું બહુ ગરીબ છું, તમારા કરતા જમીન મારા આવું ટુકડા જેટલી જમીન છે, વળી મારું કુટુંબ મોટું છે, એટલે હું ન આવી શકું. તો કે ચાલ ને, આવો લાભ નહીં મળે. તો કે મારી મજબૂરી છે, ન આવું એવું નથી, પણ હું અમારે એટલી બધી જવાબદારી છે અને બાળ બચ્ચા નાના છે, પણ એવું કામ કરો કે હું તો ના આવું, પણ મારી પાસે આ કડવી તુંબડી છે, આ તુંબડું, એને તમે યાત્રાએ લઈ જાઓ ને, કે એને ગંગામાં સ્નાન કરાવજો, એને ત્રિવેણી સંગમમાં બોળજો, એને બદ્રીનાથ ભગવાનના ચરણમાં સ્પર્શ કરાવજો, એને કાશી વિશ્વનાથ જાઓ તો ત્યાં સ્પર્શ કરાવજો, કેદારેશ્વર મહાદેવનો કરાવજો. તો એનો મોટો ભાઈ કે હવે એમાં હું કે કરાવી દઈશ, એમાં હું પૂજારીને સ્પેશિયલ દક્ષિણા આપીને તારું કામ કરી દઈશ. તુંબડું લઈને ગયો, બધા યાત્રા સ્થાનમાં ગયો અને ગંગામાં પોતે તુંબડાને ડૂબાડ્યું. પોતે ન ડૂબ્યો પણ એને ડૂબાડ્યું. ગુજરાતી એવો હોય, એ ત્યાં જાય ને તો ગંગામાં આંગળી વળે, ટાઢ્યું બોલ, ઘડી પાછળનું ફરી ગઈ, ઓ માય ગોડ, બરફ જેવું છે. અને ત્રીજી વાર આમ કાંડું બોલે, અને અંગ્રેજી બોલે, સસ્સે ફ્રોઝન વોટર. સસ્સે શું કે સચ બોલે ને ભાઈ, એવું બોલે, સચ્ચે ફ્રોઝન વોટર, માય ગોડ. જે માણસ આંગળી બોલે, વેઢો બોલે, કાંડું બોલે, સમજવું કે આ નખરા કરે છે, નાવાનો નથી. એક વાર આમ સાંકળ પકડીને ડૂબીને આમ બહાર નીકળી જા, નાથા બોળ સ્નાન કરીને, અને સાંકળ પકડેલી છે, અને હરખી પેઢીમાં તારા જેવા 50-500 નાતા હશે. તને ગંગા ખેંચીને નહીં લઈ જાય, બેટા આ બાજુ આવું, આપણે આંજી નદીમાં નથી નાવું, એમ ખેંચીને નથી લઈ જવાના. અને મારો બેટો આવી દે, પોતે સ્નાન ન કરે. આ ગંગા નદી એ ગીઝરની દીકરી નથી, હિમાલયની દીકરી છે. હિમાલયના ગ્લેશિયર પીગળે ને એનું પાણી છે. એટલે ગીઝરમાંથી આવે એ ગરમ હોય, હિમાલયનું પાણી છે ને એ ઠંડુ જ હોય. અને ગુજરાતી રાજકોટમાં મારો બેટો મંચુરિયન ક્યાં મળે ને ચાઇનીઝ ક્યાં મળે, અને રાજકોટમાં કે અહીંયા કઈ ગુજરાતી ડીશ ખરી કે છે. હરિદ્વારમાં ઋષિકેશમાં ચોટી ભોજનાલય, ગુજરાતી ડીશ માટે બતાવો. અસલ ગુજરાતી આદુની સૂંઠવાળી ચા અહીંયા મળશે. અહીંયા બાજુ મંચુરિયન શોધે, ત્યાં ગુજરાતી ડીશ શોધે. વિચિત્ર છે ને. તો પેલો તો બધે યાત્રા કરાવીને આવ્યો, અને પછી ઘરમાં બધા આખા ગામમાં છે ને લોકોને જમવા બોલાવે કે તમે યાત્રા કરીએ તો અમારા ઘરે જમવા પધારો, અમને પૂન મળે. ઘણાના ઘરે જમ્યા. પછી નાના ભાઈ કીધું મારા ઘરે તો પધારો. એના ઘરે બધું જૂના જમાનામાં તો લાડુ, દાળ ભાત શાક, અને પાછું પડિયો હોય ઓલો ખાખરાના પાનનો. અને પડિયો કથા સાંભળ્યા વિના એટલો બધો વિનમ્ર હોય ને, તમે જેવી એમાં દાળ આપો ને એટલે તરત આ ઝૂકી જ જાય. એટલે રીંગણા બટેકાના ફોડવા હોય ને તમે બંને બાજુ મૂકો ત્યારે 15મી ઓગસ્ટે પરેડ કરી રહેલા જવાનની જેમ જય સાહેબ બે બટ ફોડવા તો જાય. બધું તૈયાર હતું, એટલે તુંબડીમાં પાણી મૂકેલું. બોલા લાડવાનો, કાઠિયાવાડમાં કે લાડવાનો કટકો અને દાળનો હબડકો મૂકે. આમ લાડુનો કટકો દોડે ને ચારે આંગળા પડિયામાં નાખે, શું દાળ થઈ. પેલા આ બધું જમ્યો, વચ્ચે પાણી પીવા ગયો, તુંબડીમાંથી આમ પાણી પીધું. એટલું કડવું કડવું પાણી હતું. અને એવો ભાઈને, નાના ભાઈને ઠપકો આપ્યો, અને અડધે ભાણે જમવાનું છોડીને વયો ગયો. નાના ભાઈને દુઃખ થયું એમ. એટલે પછી એને અઠવાડિયા પછી ફરી કીધું મારા ઘરે આવો. તે મારો મૂડ બગાડ્યો. હું યાત્રા કરીને આવ્યો, બધાએ સારું સારું જમાડ્યું, તે બનાવેલું સારું મળ્યું, કડવા તુંબડામાં પાણી આપ્યું. તો કે મને આશ્ચર્ય એ છે કે તમારી જોડે બધી યાત્રા કરી તો યારું કડવું કેમ રહ્યું? મોટો ભાઈ કે એ
એને તમે 15 વાર 4 ધામની યાત્રા કરાવો ને તોય કડવું રહે, એનો અંદરનો ગાળ કાઢવો પડે. તો કે હવે તમે આવો, અને બધું માલપુઆ અને બધું બનાવ્યું એને. અને તુંબડી હતી ને, એ સંતો આવેલા ગામમાં, એની આગળથી બધું કાચિયા પેપરથી સાફ કરી અંદરનો જે કડવો ગાળ હતો ને બધો કાઢ્યો, અને પ્રોસેસ કરેલી તુંબડીમાં પાણી આપ્યું. અને મોટા ભાઈને તો કે તે દિવસે જે અઠવાડિયા પહેલા કટુ અનુભવ થયો એને રિપીટ ન થવો જોઈએ, એટલે જમતા પહેલા પાણી પીધું. અને યોગી બાબા કહેતા કે મીઠું ધરાગ જેવું, યોગી બાબા દ્રાક્ષને ધરાગ જેવું કહેતા, 72 કોટા ટાઢું થઈ જાય એવું સરસ પાણી. ત્યારે મોટાભાઈ કીધું કે એલા અઠવાડિયે પહેલા કડવું છે અને આજે મીઠું, એનું કારણ શું? ત્યારે કીધું કે સંતો આવેલા ને એણે અંદરની કડવાશ કાઢી. એમ આપણે ગમે તેવી સાધના કરીએ, ગમે તે કરીએ, પરંતુ જ્યાં સુધી પ્રગટ ગુણાતીત સંત, આપણે પ્રમુખ સાંઈ મહારાજ, અત્યારે મહંત સાંઈ જેવા સંત મળે તો અંદરનો ગાળ કાઢે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી તો થાય. તો આવું એક સરસ મજાનું નાનું ગમતું, અને તમે બધા સેજે સેજે તાળી પાડી ઉઠશો એવું ભજન. કે કડવી તુંબડી રે કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ. કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ. લાંબા લોકની રે ટૂંકા ઘાટની રે તું તો હરિ ભજન માં ગઈ. લાંબા ટૂંકા ઘાટની રે તું તો હરિ ભજન માં ગઈ. કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ. કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ. કાશીએ જઈને કરવત ને લાવી, ગળું કપાઈ જાય. એ કાશીએ જઈને કરવત મિલાવી, તો એના મેઠી થઈ રે કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ. કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ. લોકની રે ટૂંકા ઘાટની રે તું તો હરિ ભજન માં ગઈ. તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ. કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ. ગંગોત્રીમાં જઈને ગંગામાં ડુબાડી, ઠંડી લાગે. શ્રીમંતદાસ માસ્તર હવે એક્શન કરતા, એ ગંગોત્રીમાં જઈને ગંગામાં ડુબાડી, તો એના મીઠી થઈ રે કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ. કડવી તુંબડી રે તું તો હરિ ભજન માં ગઈ. બદ્રીનાથ
બદરી પ્રભુના ચરણમાં અડાડી. ઓહો હો ધન્યવાદ. એ બદ્રીનાથમાં જઈને બદ્રી પ્રભુના ચરણમાં અડાડી. તો એના મીઠી થઈ રે કડવી તોંબડી રે, તો હરિ ભજન માં ગઈ. એ કડવી તોંબડી રે, તો હરિ ભજન માં ગઈ. એ કડવી તોંબડી રે, તો હરિ ભજન માં ગઈ. તોંબડી રે, તો હરિ ભજન માં ગઈ. ધમણ સાકરના પાણીમાં ડુબાડી. ઓહો હો 10 કિલો સાકર. મારો દીકરો પુરુષોત્તમ એમ કે ડાયાબિટીસ થઈ જશે. એ અધમણ સાકરના પાણીમાં ડુબાડી, ડુબાડી, ડુબાડી. તો એના મીઠી થઈ રે કડવી તોંબડી રે, તું તો હરિ ભજન માં ગઈ. કડવી તોંબડી રે, તું તો હરિ ભજન માં ગઈ. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષ મળતા હે આજે આજે. મહંત સ્વામી મહારાજ જેવા પ્રત્યક્ષ ગુરુ હારી મળતા. તરત મીઠી થઈ રે કડવી તોંબડી રે, તું તો હરિ ભજન માં ગઈ. કડવી તોંબડી રે, તું તો હરિ ભજન માં ગઈ. લાંબા લોકની રે, તુતા ઘાટની રે, તું તો હરિ ભજન માં ગઈ. હરમની રે, તું તો હરિ ભજન માં ગઈ. કડવી તોંબડી રે, તું તો હરિ ભજન માં ગઈ. 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 તું તો આ નવરાત્રિના ઉત્સવ એ પણ આપણી અંતરની કડવાશને દૂર કરવા માટેનું અને આવું દિવ્ય શક્તિનું સ્થાપન કરવા માટેનો અદ્ભુત ઉત્સવ છે. સમગ્ર વિશ્વમાં 9 દિવસ સુધી આવી રીતે આટલો લાંબો ઉત્સવ ચાલતો હોય તો એ કેવળ હિન્દુ ધર્મમાં આ નવરાત્રિનો ઉત્સવ છે. પરંતુ એને વિશેષ શુદ્ધિ કરી, કારણ કે શુદ્ધિ ન હોય ત્યારે કેટલીક વાર હોય તો ઉત્સવ આ જ હોય, પરંતુ એનું સ્વરૂપ બદલાઈ જાય. મુંબઈમાં જ્યારે બાપાની આજ્ઞાથી સાધુ જીવનના પ્રથમ 20 વર્ષ રહેવાનું મળ્યું, સાંતાક્રુઝમાં ઈશ્વરચરણ સ્વામીના નાના ભાઈ અરવિંદ દવે રહેતા હતા ખીરાનગરમાં. અને આપણા જે મોનું ગઢિયા છે એના ફાધર પણ ત્યાં ખીરાનગરમાં રહેતા હતા. બહુ જૂનો વખતના 30 વર્ષ પહેલાનો પ્રસંગ. આગળ મોટું મેદાન, કારણ કે ખીરાનગરમાં લગભગ 800 થી 900 બંગલા હોય, તો એ બધાને નવરાત્રિ ઉત્સવ ઉજવવાની ઈચ્છા થાય એટલે વચ્ચે જ મોટું મેદાન હતું. અને બહુ સરસ કલાત્મક ગરબી હતી. એક બાજુ આરાસુરવાળી માં અંબાજી, બહુચરા માતા, મા કાલી અને વૈષ્ણો દેવી, 4 મૂર્તિ ચારે બાજુ. અને યુવાનો બધા વડીલોને બહુ આદરથી યાદ કરતા હતા કે જયંતિભાઈ કેમ નથી, આ જયંતિભાઈને બોલાવો ને જલ્દી. નટુ દાદા નથી દેખાતા. નટુ દાદા ને પુરુષોત્તમભાઈ ને ઈશ્વરભાઈ ને એને યુવકો યાદ કરીને ક્યાં છે એ તપાસ કરતા હતા.
અમને લાગે હો એટલું બધું આદર કેમ હશે? કામ એટલું હતું કે આ વડીલો સોસાયટીના ગણાય અને બધા ફંડ ફાળો આપતા હોય તો એમના હાથે આરતી થઈ જાય ને પછી અમે મેદાનમાં કૂદી પડીએ, અમારે નાચવું છે એના માટે, બીજું કાંઈ જ નહીં એમ. અને એ બધા આવ્યા અને આરતી ઉતારી પછી વચલા સ્ટેજ ઉપર બધું જ બધા આવી ગયા, બધા બબે કીબોર્ડ ને આવું સરસ ભજની કીબોર્ડ વગાડવું જોતું. અને કીબોર્ડ તો એટમ બોમ્બ જેવું છે, અણુ શક્તિનો ઉપયોગ થાય તો વીજળી ઉત્પન્ન થાય અને દુરુપયોગ થાય તો હિરોશીમા નાગાસિકા બને, એવું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ભાઈ સર. મોટા ભાગના મને આવડી ગયું નહીં, લગ ગાયો આ બધા રાગ બધા જ વગાડ્યા. રાગ સારંગ છે, મેઘ છે, અને જે વેસ્ટર્ન કોડેશનથી શીખ્યા હોય ને એને કોઈ બીજું કોઈ રાગની ખબર જ ન હોય એમ. અને જેને બે વેસ્ટર્ન અને ઇન્ડિયન ક્લાસિકલ ભેગું થાય એની તો વાત જ જુદી ગણે. આપણે એવું સંગીત માણીએ છીએ. આપણા યોગી બાપાના પ્રસાદીનું કુટુંબ, એમના પિતાજી બહુ સેવા કરેલી. આ રાજ પરિવાર છે ને એમના પિતાજી બહુ યોગી બાપાને રાજી કરેલા. અને એ બે ભાઈનું નામ છે ને એ મેં રાજકોટ રાખ્યું છે, રાજકોટની એની અટક રાજ છે. જાણ ખાતર મને ખ્યાલ આવે કે આ બે છે, બીજા રાજકોટમાં ઘણા નહીં મારી પાસે ફોન નંબર હોય, પણ રાજકોટ સમજાય કે કોઈક વાર કામ હોય જુનાગઢ અમરેલી અમને લઈ જવાના. તો આપણે વાત એ કરતા હતા કે અંદરથી આજે ચીરાનગરની, અને પછી એક ગીત તો એવું આવ્યું આપણે લાગે કે આ તો શંકર જય કિશન છે કે રવૈયા વત્તા રવૈયા એના પર ગરબા રમતા હતા બિચારા માતાજી.